માં કહેતો હો કે આ કથા શું છે? બોલે મેડિકલ સ્ટોર. શું છે? બોલો તો ખરા ભાવથી. તો મેડિકલ સ્ટોરમાં તમે જ્યારે દવા લેવા જાઓ તો તમારી ઈચ્છાથી ખરીદીને આવો છો કે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે એ પ્રમાણે દવા લઈને આવો છો? હા, બોલો તો ખરા. ક્યારે આવી રીતે ખરીદ કરવા માટે ગયા? પેલી લાલ દવા કઈ છે? બોલે મલેરિયાની, અડધો કિલો એ બાંધી દો. પેલી કઈ છે? બોલે કોવિડની, બોલે 500 ગ્રામ એ બાંધી દો. એવી રીતે ખરીદી કરીને આવ્યા છે ક્યારે? જેટલું પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું હોય એટલું ડોક્ટર તમને એ મેડિકલ સ્ટોરમાં તમને મળી જાય. તો જુઓ, આ કથાની અંદર પણ આપણે બધા પ્રિસ્ક્રિપ્શન લખાઈને આવ્યા છીએ અને તમારા પ્રિસ્ક્રિપ્શનમાં જેટલા પ્રસંગો લખ્યા છે એ બધા તમને મળવાના છે. અને જે લખ્યા નથી, જે દવા લખાઈ ન હોય એ લઈએ તો રિએક્શન આવે કે ના આવે? એટલે પંચમ સ્કંદ એટલે કે સ્થાન લીલા પ્રસંગ આવે છે રાજા પ્રિયવ્રતનો. કોનો? જો એનું નામ બહુ સુંદર, પ્રિયવ્રત. અને પ્રિયવ્રત કોને કહેવાય? કે જેણે પ્રિયત્વનું વ્રત લીધું છે. અને પ્રિયત્વનું વ્રત લીધું છે એનો મતલબ શું? પ્રભુ જેવા માહોલમાં રાખે પ્રિય, પ્રભુ જેવા લોકોનો સંગ આપે, બોલે પ્રિય, પ્રભુ જેવી પરિસ્થિતિમાં રાખે પ્રિય લાગશે, પ્રભુ જેવી અવસ્થામાં રાખશે મને પ્રિય લાગશે. આ પ્રિયત્વનું જેણે વ્રત લીધું છે એને કહેવાય પ્રિય વ્રત. આજે પ્રભુ જે પણ આપે એમાં આપણને ફરિયાદ હોય છે કે નહીં? પણ જુઓ, જ્યારે આપણને ખબર પડી જાય આ જે પણ મળી રહ્યું છે એ આપણને પ્રભુ આપે છે, તો પ્રભુ દ્વારા મળેલું પ્રસાદ કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. હા, તમને કોઈક વસ્તુ ભાવતી હોય કે ન ભાવતી હોય, પણ કોઈ પ્રસાદની થાળી લઈને આવે અને એમ તમને કહે લો આ પ્રસાદ છે લઈ લો. જે વસ્તુ તમને જરાય ભાવતી ન હોય પણ પ્રસાદ નામ આવે તો તમે ગ્રહણ કરો છો કે નહીં? હા, ઘરમાં કોઈ મીઠાઈ તમને આપે, બોલે મીઠાઈ છે, બોલે ના આ મને નથી ભાવતી. પણ જ્યારે કોઈ કહે કે પ્રસાદ છે તો ન ભાવતું હોય તો પણ આપણે સ્વીકારીએ છીએ. એમ જીવનની દરેક ઘટનાઓ, જીવનના અંદર મળેલા દરેક વ્યક્તિમાં એ પ્રભુ દ્વારા મળે છે. એમ પ્રસાદ ભાવ આવી જાય તો સ્વીકાર ભાવ આવશે. અને જ્યારે વસ્તુને સ્વીકારીએ તો જીવનમાં એ વસ્તુ સહજ રીતે અનુકૂળ થવા લાગે. તો રાજા પ્રિયવ્રતનો પ્રસંગ આવ્યો કે જેમણે વિચાર કર્યો હતો કે આ સૃષ્ટિમાં અમુક જગ્યાએ અજવાળું છે તો અમુક જગ્યાએ અંધારું છે, મારે સર્વત્ર અજવાળું કરવું છે. એમ વિચાર કરી પેલા રથમાં બેસીને પોતે ગયા અને રથના ચાલવાના કારણે જ્યાં રથના પૈડાથી ખાડા પડ્યા ત્યાં જલ ભરાયું, 7 સાગર બન્યા અને 7 દ્વીપ પણ બન્યા. કેવા એ જ વંશમાં આગળ ઋષભદેવજી બી થયા, નાભી પણ થયા અને કેવા એ જ વંશમાં આગળ જતા રાજા ભરત થયા. અને એક આખ્યાયિકા એવી છે કે એ ભરતના નામથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું, એમ પણ કેટલાક ચિંતકો કહે છે. રાજા ભરત પોતાના રાજ્યમાં રહી રહ્યા છે, પણ અનાયાસ મનમાં વૈરાગ્ય જાગ્યો. અને જ્યારે વૈરાગ્ય જાગ્યો અને વિચાર કરવા લાગ્યા કે આ સંસારમાં રહીને, આ જગતમાં રહીને પ્રભુની ભક્તિ ન થઈ શકે. જેવી રીતે પેલો મદારી પેલા વાંદરાને લઈને આવે અને આવીને કહે કે હવે બધાની સામે ગુલાટી મારો, વાંદરો ગુલાટી મારે, પછી કે દરેકને સલામ કરો, પેલો વાંદરો સલામ કરે, પછી કહે કે દરેકને વંદન કરો, પેલો વંદન કરે. તો કહેવાય જેવી રીતે પેલો મદારી એના વાંદરાને નચાવે છે એવી રીતે આ સંસારની અંદર પ્રત્યેક મનુષ્ય, સંસારના દરેક સંબંધો આ જ રીતે આપણને નચાવતા હોય, ત્યાં પ્રભુની ભક્તિ કેમ કરીને થઈ શકે? અને મનમાં વૈરાગ્ય જાગ્યો અને પોતાનું રાજપાટ બધું છોડીને એ તપસ્યા કરવા માટે શાલિગ્રામ ક્ષેત્ર વનમાં ગયા, ગંડકી નદીને કિનારે. અને જ્યાં ગંડકી નદીને કિનારે તપ કરવા માટે રાજા ભરત ગયા, પણ મહાપ્રભુજી કહે છે ભરત છોડીને ગયા હતા સંસાર, પણ મહાપ્રભુજી કહે સંસાર એ આપણા ઘરમાં નહીં પણ આપણા મનમાં છે. ઘર છોડીને તો ગયા પણ મન તો ભેગું લેતા ગયા, અને મન જ્યાં હશે ત્યાં મન બીજો સંસાર ઊભો કરી જ લેશે. અને
જ્યાં વનની અંદર ગયા અને વનમાં ખૂબ આનંદ પણ આવતો. વહેલા ઉઠી જતા, ગંગીમાં સ્નાન કરીને આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કરવા બેસતા અને એટલો આનંદ મળતો અને એમને લાગતું કે સારું થયું, ઘરમાં રહીને હું પ્રભુની ભક્તિ ન કરી શકતો, પણ જો ઘર છોડીને અહીંયા વનમાં આવ્યો અને કેવો આનંદ આવી રહ્યો છે. પણ ચિંતકો કહે છે કે જેને ઘરમાં વૃંદાવન ન મળે ને એ વૃંદાવનમાં જઈને પણ ઘરને જ ગોતવા જશે. સ્થાન બદલવાથી મન બદલવાનું નથી. સ્થાન તો બદલ્યું, પણ સ્થાન બદલીને પણ મન તો એ જ લઈને ગયા જે સંસારમાં અટવાયેલું હતું. જગ્યા બદલવાથી મન ક્યારે બદલાતું નથી. મન બદલાઈ જાય તો જ્યાં બેઠા છો એ જ તીર્થ બની જાય. પણ આપણે હંમેશા જગ્યા બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ મન તો એનું એ રાખીએ છીએ. અને મન એનું એ હશે તો ગમે ત્યાં તમે જાશો ને ત્યાં જવાથી કાંઈ ફરક પડવાનો નથી. અને રાજા ભરત એકવાર આંખો બંધ કરીને તપ કરતા હતા. બાજુમાં હરણોનું એક ઝુંડ હતું અને ત્યાં જ એક સિંહે ગર્જના કરી. અને જ્યાં સિંહે ગર્જના કરી તો એ હરણોના ઝુંડમાં એક માદા ગર્ભવતી હરણી હતી. અને જ્યાં સિંહની ગર્જના થઈ અને ડરીને ભાગી, બાજુમાં એક નાનકડો જલનો નાલો હતો. વિચાર કર્યો કૂદીને ઓળંગી જાઉં તો મારા અને મારા બાળકની રક્ષા થઈ જાય. એમ વિચાર કરી જ્યાં એ માદા હરણી કૂદી અને સામે તટ પર જઈને પોતે તો પડી, પણ એના બાળકનો શ્રાવ થઈ ગયો અને પેલા પાણીની અંદર નાનકડું બાળક વહેવા લાગ્યું. અને મરતા મરતા પેલી હરણી ભરતને એવી રીતે જોઈ રહી છે કે જાણે વિનંતી કરતી હોય કે મારા બાળકના પ્રાણની રક્ષા કરજો, મારા બાળકના પ્રાણની રક્ષા કરજો. અને ભરતથી ન જોવાયું, ભાગતો ભાગતો ગયો અને જે હરણનું બચ્ચું વહેતું હતું એને ઉચકીને પોતાની પાસે લઈ આવ્યો. વિચાર કર્યો આ બાળકનું શું કરું, બહુ નાનું છે, એમને મૂકી દઈશ તો કોઈ એને મારી દેશે. એવું કરું મારી કુટિયાની અંદર લઈ જાઓ. અને જ્યાં પોતાની કુટિયામાં લઈને ગયા, આપણા આચાર્યો કહે કુટિયામાં લઈ ગયા ત્યાં સુધી તો ઠીક હતું, પણ કુટિયાથી નીકળીને એ ક્યારે મનમાં ઘૂસી ગયું ખબર પણ ન પડી. ઘર બાર પરિવાર બધું છોડીને આવ્યા હતા એટલા માટે કે પ્રભુની ભક્તિ કરી શકે. પણ હવે તો આંખો બંધ કરીને જ્યાં પ્રભુનું સ્મરણ કરવા બેસે અને પેલું હરણ ભાગતું ભાગતું આવે, આવીને રાજાના ખોળામાં બેસી જાય અને રાજા પ્રભુનું નામ છોડે, પ્રભુની ભક્તિ છોડે અને પેલા હરણને વાલ કરવા લાગે. અને એટલી આસક્તિ પેલા હરણના બચ્ચામાં થઈ ગઈ કે આંખો બંધ કરી પ્રભુનું સ્મરણ કરતા હોય તો એ વચ્ચે વચ્ચે આંખો ખોલીને જુએ પેલું હરણનું બચ્ચું ક્યાં ગયું, ક્યાંક દૂર ના નીકળી જાય, ક્યાંક ચાલ્યું ના જાય. અને હરણ હરણ કરતા પેલા હરણે રાજાની બુદ્ધિનું એવું હરણ કરી લીધું કે સંસાર છોડીને આવ્યા હતા વનમાં, પણ વનમાં આવીને પણ હરણમાં ફસાયા. અને એટલી આસક્તિ આ હરણની અંદર થઈ ગઈ કે એક દિવસ જ્યારે રાજા ક્યાંક બહાર ગયા હતા અને એ જ વખતે બાજુના જંગલમાંથી હરણોનું એક ઝુંડ આવ્યું અને ઝુંડની સાથે આ હરણનું બાળક ભળી ગયું અને એમની સાથે બીજા જંગલમાં ચાલ્યું ગયું. અને જ્યાં ભરત આવ્યો ચારો ઓર જોવા લાગ્યો પેલું હરણનું બચ્ચું ક્યાં ગયું, પણ ક્યાંય દેખાતું નથી. આખા જંગલમાં ગોતી આવ્યા, ક્યાંય હરણનું બચ્ચું મળતું નથી. અને રાજા એટલો દુઃખી થયો, કેટલું સુંદર હરણનું બાળ હતું, હું બેસતો મારા ખોળામાં આવીને બેસતું, મને ચાટતું અને કેટલો પ્રેમ મને આપતું, ક્યાં ગયું હશે, ક્યાં ગયું હશે. અને કહેવાય કે હરણનું એટલું ચિંતન કર્યું અને કહેવાય એ જ વખતે ભરતનો કાળ લેવા માટે આવ્યો અને હરણનું ચિંતન કરતા કરતા એમણે દેહનો ત્યાગ કર્યો. અને આપણા ગીતાકાર કહે છે કે અંત સમયમાં જ્યાં આપણી મતિ હોય ત્યાં જ આપણી ગતિ થાય. અને હરણનું ચિંતન કરતા કરતા દેહ ત્યાગ્યો અને બીજા જન્મમાં હરણ બનીને આવ્યા. અહીંયા જ નદી કિનારે રહેતા અને ગયા જન્મનું ભાન હતું એટલે કોઈનાથી બોલતા નહીં, કોઈનાથી ચાલતા નહીં, એ જ ગંગીનું જલ પીને ભગવદ નામ લેતા લેતા એમને પોતાના દેહનો ત્યાગ કર્યો. અને ત્રીજો જન્મ એમને પાછો મનુષ્યનો મળ્યો અને એ જન્મમાં પણ એમનું નામ પડ્યું ભરત. પણ ગયા 2 જન્મોનો સ્મરણ એમને હતું. એમને વિચાર કર્યો કે એક હરણની અંદર મારી આસક્તિ થઈ તો પણ 2 જન્મો મારે લેવા પડ્યા, તો આ જગતના લોકો તો એમનું મન કેટલી જગ્યાએ લગાવીને બેઠા છે, તો એમની તો શું ગતિ થશે. એક હરણમાં મન અટક્યું
અને બે જન્મોના ચક્કર પડ્યા તો આપણે તો આપણા મનને ઘરમાં, પરિવારમાં, વ્યવસાયમાં ક્યાં ક્યાં લગાવેલું છે. અને ભરત વિચાર કરે કે આ માણસ બંધાય છે તો શેના વડે? યા તો નેત્ર વડે, યા પછી દ્રષ્ટિ વડે, કાન વડે, મુખ વડે. આપણે કોઈનાથી બોલીએ તો બંધાઈએ, કોઈને જોઈએ તો બંધાઈએ. અને એટલે ભરતજી કહે કે ન કોઈને સામે જોવું છે, ન કોઈની સાથે બોલવું છે. કોઈ કંઈ પણ બોલે તો જવાબ જ ના આપે, અને જુએ પણ નહીં, દ્રષ્ટિ નીચે કરીને બેઠા રહે. એટલે બધા લોકો કહેવા લાગ્યા, કંઈ પણ કહીએ જવાબ નથી આપતો, આ તો સાવ જડ છે, જડ. એમ કરતા કરતા નામ પડી ગયું જડ ભરતજી. અને જ્યાં સુધી માતા પિતા હતા ત્યાં સુધી તો ભાઈ કંઈ બોલ્યા નહીં. પણ જ્યારે માતા પિતા ન રહ્યા, ભાઈઓ કહેવા લાગ્યા, અરે કંઈ કમાતો નથી, કોઈ સહયોગ નથી કરતો, કોઈ કામ નથી કરતો, કંઈક તો કામ કર. જો ખેતરની અંદર નવું ધાન પાક્યું છે તો ખેતરમાં જઈને બેસ કે ચકલાઓ ખાઈ ન જાય. જડ ભરતજીને ખેતરમાં મોકલ્યા. જડ ભરતજીએ શું જોયું? એવા રંગબેરંગી પક્ષીઓ આવીને દાણા ખાતા હતા. જડ ભરતજીને એટલો પ્રેમ આવ્યો, એ બોલવા લાગ્યા કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. બોલે આ પક્ષીઓ એ પ્રભુના, દાણા એ પ્રભુના, તો પ્રભુના જીવ પ્રભુની વસ્તુ લે તો હું વચ્ચે કેમ આવું? અને પક્ષીઓ આવીને બધો ખેતર સાફ કરી ગયા. અને ભાઈઓને એવો ગુસ્સો આવ્યો, આ કઈ કામનો નથી, ઘરમાંથી બહાર કાઢો. ને જ્યારે ઘરમાંથી બહાર કાઢ્યા, જડ ભરતજી ચાલતા ચાલતા જતા હતા. કેટલાક વનવાસી લોકો એમને પકડીને લઈ ગયા. જેમના મુખિયાને કોઈ બાળક નહોતું અને કહ્યું કે એમ કોઈની બલિ આપવામાં આવશે તો એમને બાળક થશે. પણ જ્યાં બલિ આપવા ગયા, સ્વયં ભદ્રકાળીએ પ્રગટ થઈ એમની રક્ષા કરી. અને જડ ભરતજી વનમાં જઈ એક વૃક્ષ નીચે બેઠા હતા. બરાબર એ જ વખતે સિંધુ શૌવીર દેશનો રાજા રહુગણ જ્ઞાન પ્રાપ્તિ માટે કપિલ મુનિના આશ્રમમાં જવા માટે નીકળ્યો. અને એ રાજાની સવારી બરાબર આ જ વનમાંથી નીકળી. હવે જે પાલકી ઉઠાઈને જતા હતા એ બિચારા એવા થાક્યા હતા. એમણે રાજાને વિનંતી કરી, રાજન અમે બહુ થાક્યા છીએ, આપ કહેતા હો તો થોડી વાર પાલકી મૂકીને જલપાન કરી લે. રાજા કે ઠીક છે, પાલકી ઉતાર. પાલકી નીચે ઉતારી જલપાન કરવા ગયા તો એક પાલકી ઉઠાવવા વાળો હતો, એ એવો થાક્યો હતો. એણે વિચાર કર્યો કે જો હવે મેં પાલકી ઉપાડી તો મને ઉપાડવા માટે 4 ખભા જોઈશે. માટે ચૂપચાપ બચીને ત્યાંથી ભાગી ગયો. અને જ્યાં ભાગી ગયો અને રહુગણે કહ્યું, ચલો મારે હજી બહુ દૂર જવાનું છે, જલ્દી પાલકી ઉઠાવો. હવે પાલકી ઉઠાવવા માટે ચોથો તો છે નહીં, પાલકી ઉપાડે કેવી રીતે? બોલે ચોથો નથી, ક્યાંથી લાવીએ? રાજા કે વનમાં ગોતવા જાઓ, કોઈ પણ મળે ને પકડીને લઈ આવો. આ લોકો ચાલતા ચાલતા ગયા તો વૃક્ષ નીચે બેસેલા જડ ભરતજીને જોયા. અને હૃષ્ટપુષ્ટ દેહ હતું. બોલે આ બરાબર છે, એને સૌથી આગળ ઉભો રાખીશું. અને પાલકી ઉઠાવવામાં સૌથી આગળ જડ ભરતજીને ઉભા કરી દીધા. અને રાજા અંદર બેઠો. અને જેમ જેમ પાલકીની સવારી ચાલવા લાગી તો 3 લોકો તો હતા સંસારી અને ચોથા હતા સંત. એક જ કાર્ય કરી રહ્યા છે, એક જ રસ્તે જઈ રહ્યા છે, એક જ મંજિલ છે, પણ બંનેની ચાલમાં ભેદ છે. બીજા 3 લોકો તો આમને આમ ચાલે છે, પણ જડ ભરતજીની દૃષ્ટિ નીચે છે. એ જુએ છે કે રસ્તામાં કીડા મકોડા આવી રહ્યા છે, જો એની ઉપર મારો પગ પડશે તો એ મરશે, પાછા કર્મના બંધન ભોગવવા પડશે, પાછો જન્મ લેવો પડશે, તો શું કરું? જ્યાં પાલકી ઉઠાઈને જતા હોય ને જ્યાં રસ્તામાં કીડા મકોડા દેખાય, જડ ભરતજી કૂદકો મારે. અને જ્યાં કૂદકો મારે તો પાલકી ઉછળે, અને જ્યાં પાલકી ઉછળે અને રાજાનું માથું ધડામ કરીને ભટકાય. રાજા કે આ કોણ છે? બધા કે આ ચોથો આવ્યો. એ થોડી પાલકી આગળ ગઈ, પાછા કીડા મકોડા દેખાયા. જડ ભરતજી કૂદકો માર્યો, ફરી રાજાનું માથું ભટકાયું. બોલે કોણ છે? બોલે આ ચોથો આવ્યો. એ 3 વાર થયું. બોલે કોણ છે? બોલે આ ચોથો આવ્યો. એ રહુગણ કે આ ચોથો કોણ આવ્યો છે જે મારો ચોથો કરાવીને છોડશે? ને જ્યાં પડદો હટાવીને જોયું તો એવો હૃષ્ટપુષ્ટ દેહવાળા જડ ભરતજીને જોયા. અને વ્યંગ કરતા કહેવા લાગ્યા, જો આ તો જીવતે જીવતો મરેલો છે. જો પાલકી એકલા ઉઠાવી પડે છે એટલે ઉઠાવી શકતો નહીં હોય. જો તો ખરા આટલો દુબળો પતલો દેહવાળો છે એટલે પાલકી ઉઠાવી શકતો નહીં હોય. આવા બધા વ્યંગ શબ્દો કયા. જડ ભરતજીએ વિચાર કર્યો, હમણાં સુધી તો હું ચૂપ રહ્યો, પણ હવે નહીં રહું. અને જડ ભરતજીએ કહ્યું, રાજા, દુબલા હોવું, પુષ્ટ હોવું એ ધર્મ દેહનો છે. હું દેહ નથી, હું તો આત્મા છું.
અને જ્યાં આ વસ્તુ સાંભળી અને જડ ભરતજીની વાત સાંભળીને રહુગણ ચોંક્યો કે આ વાત કોઈ સાધારણ મનુષ્યની હોઈ ન શકે. કહું પાલકી નીચે ઉતારો. પાલકી નીચે ઉતારી અને નીચે ઉતારીને જોયું તો જડ ભરતજી એવા દાઢી વધેલી હતી અને એવા પાગલો જેવા લાગી રહ્યા છે. કહેવાય ને દુનિયામાં સંત મળવા મુશ્કેલ, સંત મળે તો ઓળખવા મુશ્કેલ, અને ઓળખાય તો એનો લાભ લેવો એનાથી પણ મુશ્કેલ. પણ અહીંયા રહુગણ સંતને ઓળખી પણ ગયા. સંતની લાભ લેવો પણ એમણે જાણ્યો. એમણે હાથ જોઈને કહ્યું, કૃપાનાથ, આપ પોતાનો પરિચય આપો કે આપ કોણ છો? શું આપ એ ભગવાન કપિલ તો મારી પરીક્ષા લેવા માટે નથી આવ્યા? કૃપા કરી બતાવો. આપ કહી રહ્યા છો કે મેં આપને કહ્યું કે આ બહુ થાકેલા છો. આપે કહ્યું કે હું આત્મા છું, દેહ નથી, અને આત્માને કોઈ પીડા થતી નથી. પણ આ વાત મારા સમજમાં નથી આવતી. બોલે કેમ? બોલે યદિ દેહને પીડા થાય તો આત્માને પણ પીડા થવી જોઈએ. બોલે કેવી રીતે? બોલે એક અગ્નિ ઉપર તપેલી રાખો, તપેલીમાં પાણી ભરો અને પાણીમાં ચોખા મૂકો તો સૌથી પહેલા ગરમ શું થશે? અગ્નિ ઉપર તપેલી, તપેલીમાં પાણી અને પાણીની અંદર ચોખા, તો અગ્નિમાં સૌથી પહેલા કોણ તપશે? ભાવથી બોલો તો ખરા. ખાલી ભાઈઓને જવાબ આવે છે. બહુ સરસ. તપેલી ગરમ થશે, તપેલી ગરમ થશે પછી શું થશે? પાણી ગરમ થશે, અને પાણી ગરમ થયા પછી શું થશે? હા, જે ચોખા છે એનું શું થઈ જશે? ભાત થઈ જશે. તો જેવી રીતે તપેલી ગરમ થાય તો પાણી ગરમ થાય, અને પાણી ગરમ થાય તો ભાત બની જાય, ચોખા સીજી જાય. એ જ રીતે જો આ દેહની ઉપર કષ્ટ પડે તો મનની ઉપર કષ્ટ પડે, અને મનની ઉપર કષ્ટ પડે તો આત્માને પણ કષ્ટ પડવું જ જોઈએ. જડ ભરતજી કહે આ દ્રષ્ટાંતને થોડોક બદલીએ. બોલે કેવી રીતે? અગ્નિ ઉપર તપેલી મૂકો, તપેલીમાં પાણી, અને પાણીમાં પથ્થર મૂકો તો તપેલી ગરમ થશે, પાણી ગરમ થશે, પણ પથ્થરની અંદર કોઈ ફેરફાર થશે નહીં થાય. બોલે કેમ? બોલે પથ્થર નિર્વિકારી છે, એમાં કોઈ વિકાર નથી. ચોખાની અંદર વિકાર આવે પણ પથ્થરમાં વિકાર નથી આવતો. એ જ રીતે આ આત્મા પણ નિર્વિકારી હોવાને કારણે આ દેહ તપે, મન તપે, પણ આત્માની અંદર કંઈ ફરક પડતો નથી. અને ભવાટવીનો વર્ણન પણ કરીને એમને સંભળાયું કે આ ભવ શું છે? આ જગત એક વન છે. પ્રત્યેક મનુષ્ય કેવો છે? પેલા વણઝારા જેવો છે, જે વણઝારા પોતાના ભેડ બકરીઓને લઈને વનમાં ચરાવા તો આવ્યો છે. અને આ ભેડ બકરીઓ કોણ છે? આ આપણી ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોને લઈને આપણે સંસારના વનમાં એને ચરાવવા માટે આવ્યા તો છીએ. પણ જ્યાં જીવનની સંધ્યા થવા લાગે, પેલો વણઝારો વિચાર કરે કે જલ્દી સાંજ પડે એનાથી પહેલા ઘરે આવી જાઉં, કોઈ હિંસક પશુ મારા પશુઓને ના મારી દે. અને જ્યાં પોતાની ભેડ બકરીને બચાવીને લાવતો હોય ત્યાં જ કોઈ ઝાડીમાંથી વરુ નીકળે અને એની બકરીઓને ખેંચી ખેંચીને ઝાડીમાં લઈ જાય. આપણી સાથે પણ એવું આવે. આપણે આપણી ઇન્દ્રિયો રૂપી ભેડ બકરીઓને લઈને સંસારના વનમાં એને ચરાવવા માટે લાવીએ છીએ. જીવનની સંધ્યા થવાની હોય ત્યારે વિચાર કરીએ એને પાછા ઘેરીને ઘરે લઈ આવીએ. પણ લૌકિક વિષય રૂપી વરુ આવીને ક્યારે આપણી ઇન્દ્રિયોને ખેંચી ખેંચી અને વિષયોમાં લઈ જાય આપણે જાણતા નથી. જડ ભરતજી કહ્યું હમણાં સુધી તો હું ચૂપ રહ્યો, પણ આજે નહીં રહું. કારણ કે રાજા, તમને જોતાની સાથે હું સમજી ગયો હતો કે જેવી રીતે હરણનું ચિંતન કરતા કરતા હું હરણ બનીને આવ્યો હતો, એવી રીતે મારી સામે બેસેલો આ રાજા બીજો કોઈ નહીં, આ એ જ હરણ છે જે રાજા બનીને મારી સામે આવ્યો છે. જો આ જન્મમાં આનો ઉદ્ધાર ન કર્યો તો મારે આના માટે થઈને ફરી જન્મ લેવો પડશે. તો આ પંચમ સ્કંદને અહીં જ વિરામ આપીએ. પંચમ સ્કંદના અંતમાં અનેક પ્રકારના નરકોનું વર્ણન કરવામાં આવ્યું કે કોઈ કેવા કેવા કર્મો કરે એને કેવા દંડ આપવામાં આવે, કેવા કેવા કર્મ કરે અને કેવી કેવી શિક્ષા એને કરવામાં આવે, એ નરકોનું વર્ણન કરવામાં આવ્યું. અને આપણા શાસ્ત્રો કહે છે ને કે નરક કોને કહેવાય અને સ્વર્ગ કોને કહેવાય. નર્ક ક્યાં છે અને સ્વર્ગ ક્યાં છે? બોલે માણસ પોતે નર્ક પણ બનાવી શકે અને પોતે સ્વર્ગ પણ બનાવી શકે. કહેવાય ને, એક વ્યક્તિ જ્યારે મરીને ગયો, યમદૂતો એને કહ્યું કે જો તારા પાપ અને પુણ્ય બંને સરખા છે,
પાપ અને પુણ્ય બંને સરખા છે, એટલે થોડા ટાઈમ તારે નર્કમાં રહેવાનું છે અને થોડા ટાઈમ તારે સ્વર્ગમાં રહેવાનું છે. તો નક્કી કરી લે આપણે શરૂઆત ક્યાંથી કરવી છે. પેલો કહે કે મને બતાવો મને કે સ્વર્ગ કેવું છે ને નરક કેવું છે, તો મને ખબર પડે કે મારે પહેલા ક્યાં જો. અચ્છા, પેલા નરક જો, અને જ્યાં નરકના દર્શન કરાયા શું જોયું? એવી જાહો જલાલી. અને બધા લોકો ત્યાં બેઠેલા છે અને 56 પ્રકારના ભોજનો એમની સામે રાખેલા છે. 56 પ્રકારના ભોજનો એમની સામે રાખેલા છે, પણ બધા દુખી છે. બોલે કેમ? બધાના હાથમાં લાકડીઓ બાંધેલી છે. બધાના હાથમાં લાકડીઓ બાંધેલી છે, એટલે કઈ જમવું હોય તો કોળીઓ લેવાય છે ખરા, પણ મુખમાં જતો નથી. બધા લોકો દુખી છે, બધા લોકો રડી રહ્યા છે. ત્યારે પૂછ્યું કે આ કયો લોક છે? બોલે આ નર્ક છે. બધું છે, બધું ઘરમાં છે, બધું સામે છે, તો એ માણસ દુખી છે. ત્યારે નર્ક ઊભું કરી લે. અચ્છા, હવે મને સ્વર્ગ બતાવો. જ્યારે સ્વર્ગ બતાવવા માટે ગયા તો શું જોયું? ત્યાં પણ ખૂબ જાહો જલાલી છે, ત્યાં પણ બધી વ્યવસ્થાઓ છે, અને જેટલા લોકો બેઠા છે દરેકની સામે 56 પ્રકારના ભોજન ત્યાં પણ છે, અને ત્યાં પણ દરેકના હાથમાં લાકડી બાંધેલી છે. પણ સ્વર્ગમાં બધા લોકો પ્રસન્ન છે. એને આશ્ચર્ય થયું કે નર્કમાં પણ એવી રીતે બધા લોકો બેઠા છે, બધાની સામે 56 પ્રકારના ભોજન છે, હાથમાં લાકડી બાંધી છે, કંઈ ખાઈ શકતા નથી, માટે બધા દુખી છે. અને એ જ અવસ્થા સ્વર્ગમાં પણ જોઈ. બધા જાહો જલાલી છે, બધા લોકો બેઠા છે, સામે 56 પ્રકારના ભોજન છે, દરેકના હાથમાં લાકડી છે, પણ છતાં બધા આનંદમાં છે. બોલે કેમ? નરકમાં લાકડી હાથમાં બાંધી છે, 56 પ્રકારના ભોજન છે, પણ પોતે ખાવા માંગે છે, ખવાતું નથી, માટે દુખી છે. પણ સ્વર્ગમાં બધાના હાથમાં લાકડી છે, પણ એ લાકડીવાળા હાથથી કોળીઓ લઈને આ વ્યક્તિ સામેવાળાને જમાડે, અને સામેવાળો એના સામેવાળાને જમાડે, માટે સ્વર્ગમાં બધા સુખી છે.